હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો અત્યારે બપોરના 5 થઈ ગયા છે. બપોર પછીના 5 થવામાં થોડીક વાર છે. તો હું તો અત્યારે મારી હોસ્ટેલે ભુજ છું. જો આની પહેલાંના વ્લોગમાં તમે જોઈ જ લીધો હશે, હું આવ્યો અહીંયા શું કામ એ બધું. તો અત્યારે હું આજ સાંજે પાછું માણાવદર જવાનો છું. 2 દિવસ માટે જ જવાનો છું. પાછો રવિવારે કાં સોમવારે પાછો આવતો રહીશ અહીંયા ભુજ. એટલે રવિવારે નીકળીશ તો સોમવારે અહીંયા પૂગી જઈશ, ને સોમવારે નીકળીશ તો રવિવારે અહીંયા પૂગી જઈશ. તો અત્યારે તો હું ભુજ છું, ને આજ સાંજે 7 વાગ્યાની આજુબાજુ બસ છે, તો બસમાં જવાનો છું. અને શું કામે જવાનો છું એ પણ કહી દઉં કે રવિવારે બાબુની તિથિને એવું કંઈક તિથિ છે, એટલા માટે હું જાઉં છું. ઓમ જવું જરૂરી નહોતું મારું, પણ અહીંયા પણ મારે કંઈ કામ નહોતું ને હું ફ્રી જ હતો. તો શનિ રવિ બાકી એમ મુદ્રા આગલા વર્ગમાં ગયો હતો, તો મુદ્રા જાત થોડુંક કામ પણ હતું લેવાની વસ્તુ, તો મુદ્રાની જગ્યાએ માણાવદર જાઉં છું. તો માણાવદર જવાનો છું હમણાં. અને આ વ્લોગ હું માણાવદરમાં જઈને એન્ડ કરીશ, પણ 2 દિવસ કન્ટિન્યુ રાખીશ. કાલ ને પરમદી રવિવારના દિવસે હું વ્લોગ એન્ડ કરીશ. તો હમણાં અત્યારે તો થવામાં થોડીક વાર છે, તો હું તૈયાર થઈને થોડું ઘણું પેકિંગ કરીને પછી હમણાં જ નીકળવાનો છું. પછી 7 વાગ્યાની બસ છે, એમાં માણાવદર જઈશ. માણાવદર નથી, જુનાગઢ સુધીની છે. જુનાગઢથી પછી પાછો માણાવદર જઈશ. તો હવે થેલા ભરીને તૈયાર થઈ ગયા છીએ. તો હમણાં હવે થોડીક વારમાં બસ સ્ટેન્ડે જવાના છીએ. પછી 7 વાગ્યાની બસ છે. હજી તો 5:30 જેવું થયું છે. તો 7 વાગ્યાની બસ છે, તો અહીંયા આપણે બસમાં જવાના છીએ. પહેલાં થોડું ઘણું નાસ્તો કરશું, વિચારીએ હવે ત્યાં જઈને શું ખાઈએ. એ ખાઈને પછી જઈશું બસમાં. ગાઈઝ, અત્યારે તો હું અહીંયા બસ સ્પોટે પહોંચી ગયો છું. અને અત્તરને સ્પ્રેનો મને થોડોક શોખ હોવાથી એક અત્તરની બોટલ લીધી છે. એ તમને બતાવી દઉં. સુગંધ મને જોરદાર લાગી, સારી વસ્તુ છે. જો તમારે લેવી હોય તો ભુજ બસ સ્પોટની અંદર તમે અંદર આવશો, દુકાન કેવી છે ને હું બતાવું તમને. જો ભુજ બસ સ્પોટની અંદર તમે એન્ટર થશો એટલે બસમાંની બહાર ઉતરશો ને, તો જો આ ખૂણા ઉપર જ દુકાન તમને દેખાય છે, ત્યાં દુકાન છે. અને આખું બસ સ્પોટ છે. તો હવે થોડુંક ખાવા જઈએ. તો અત્યારે અહીંયા બસ સ્પોટની અંદર હું થોડુંક ખાવા આવ્યો છું, કેમ કે 6 થઈ ગયા છે અને 7 વાગે બસ છે, તો થોડુંક ખાઈ લઈ પછી ખાઈને આપણે જઈશું. અત્યારે બસ સ્પોટની અંદર જ હું પીઝા ને થોડું ખાવા આવ્યો છું. તો ગાઈસ, વરસાદના ને એના થોડાક કારણે બસ થોડીક લેટ હતી. તો ઘડિયાળમાં 7:45 થઈ ગયા છે, એટલા માટે 7ની બસ 7:45 આવી છે. તો અત્યારે હું બસમાં બેઠો છું અને રાખતો સાહેબ બસમાં બેસી ગયો છું. પાછળ ગ્રાઉન્ડ લઈને તો બસમાં બેસી ગયો છું. અહીંથી નીકળીએ. જુનાગઢ સુધીની બસ છે. જુનાગઢ પૂગીને પછી માણાવદરની બસ જોશું. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આપણા બ્લોગની કન્ટિન્યુમાં જ રાખીએ છીએ. અને અત્યારે હું માણાવદર પૂગી ગયો છું. સવારે હું વ્લોગ શૂટ કરવો હતો, પણ એવી ઘેર નીંદરમાં હતો ને વાત પૂછવામાં. હું જુનાગઢથી પણ નીંદરમાં હતો. બસ આવી, બસમાં ચડી ગયો, પાછો માણાવદર પૂગી ગયો. માણાવદર પણ નીંદરમાં હતો, પણ ઘરે આવીને સૂતો નથી. નીંદરમાં તો ફ્રેશ થઈ ગયો, નાસ્તો બાસ્તો કરીને તૈયાર થઈ ગયો. તો થોડુંક ગામમાં કામ હતું, એ પણ પતાવી આવ્યું. અને અત્યારે ગામમાં જ છું. થોડોક વરસાદ છાંટા ચાલુ થયા છે, તો અહીંયા ઊભો છું. તો માણાવદરમાં આવી ગયા છીએ પાછા આ વ્લોગમાં. તો અત્યારે તો ઘરે છીએ, કંઈ કામ હે નહીં. થોડુંક સવારમાં કામ હતું તો બહાર હતા, એટલા માટે સવારે બીજો કાંઈ વ્લોગ શૂટ ના થયો. અત્યારે પણ હમણાં થોડુંક કામ છે, તો જવાના છીએ બહાર. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. તો ગાઈઝ, અત્યારે તો હું માણાવદર છું. થોડુંક અંધારું છે, એટલે કેમેરાની ક્વોલિટી પણ ખરાબ હશે, કારણ કે હું અત્યારે ઘરે જ આવું છું ને થોડુંક અંધારું છે. તો હું આજના વ્લોગમાં તો એટલો બધો વ્લોગ શૂટ ના કરી શક્યો, કારણ કે હું આખા દિવસ થોડુંક કામમાં બિઝી હતો. તિથિ બાબુની તિથિ હતી, એટલે બપોર લગન તો મહેમાન હતા એના કામમાં હતો.
અને કાલ સાંજે મમ્મીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો એડવાન્સમાં, કારણ કે બર્થડે તો છે 20 તારીખની 23 તારીખે છે, એટલા માટે હું નહીં હોઉં એટલા માટે કાલ સેલિબ્રેટ કરી નાખ્યો હતો. તો એની ક્લિપ પણ હું તમને છેલ્લે બતાવી દઈશ. આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું ને આજ સાંજે હું નીકળી જવાનો છું ભુજ. તો આ વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની સાથે.